ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાઈફ પ્રોસેસીસ ચેપ્ટર છે એની અંદર ફોટોસિન્થેસિસ જોયું હતું, હાઉ સ્ટોમાટા એક્સચેન્જ ગેસીસ વિથ એન્વાયરમેન્ટ, ઓક્સિજનની વાત હતી, કાર્બન ડાયોક્સાઇડની વાત હતી અને કઈ રીતના ફોટોસિન્થેસિસ કરીને પ્લાન્ટ પોતાનું જે ફૂડ છે એ જાતે બનાવે છે અને સ્ટોર કરે છે એ આપણે જોયું હતું. નાઉ વી આર મૂવિંગ ઓન વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વિચ ઇઝ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ હ્યુમન્સ. બરાબર છે કે હ્યુમન્સની અંદર જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ કઈ રીતના આખી મેનેજ થાય છે, કઈ રીતના ડેવલપ થયેલી છે અને કયા કયા પોઈન્ટ્સ એની અંદર કઈ કઈ જગ્યાએ આવે છે એ આપણે જોવાનું છે. ઓકે, તો ડાયજેસ્ટિવ સિસ્ટમ શરૂ કોઈ બી ફૂડ પાર્ટિકલ ઇન્ટેક કરવાથી જ થઈ જાય છે. બરાબર, હું એમ કહું કે કોઈ બી પર્સન છે, એક્સ પર્સન, એણે જસ્ટ ફૂડ એના માઉથ થ્રુ ઇન્ટેક કર્યું તો ત્યાંથી જ તે ડાયજેસ્ટિવ પ્રોસેસ શરૂ થઈ જાય છે. બરાબર, સો વેરી ફર્સ્ટ કોઈ બી ઓર્ગન આવે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ હ્યુમન્સમાં તો એ છે માઉથ. બરાબર, માઉથ શું કામ કરે છે તો કે ભાઈ એ કામ કરે છે ઇન્ટેક ઓફ ફૂડ મટીરિયલ. બરાબર, સૌથી પહેલાં માઉથ જે છે એ ફૂડ મટીરિયલનો ઇન્ટેક કરે છે. પછી શું થાય છે તો કે ભાઈ માઉથ છે, બરાબર, ત્યાંથી આપણે ટંગ. બરાબર, ટંગ શું કરે છે તો કે ભાઈ ટંગ 2-3 કામ કરે છે. શું કામ કરે છે કે ભાઈ રોલિંગ ઓફ ફૂડ, કે ભાઈ એક બાજુથી બીજી બાજુ ફૂડ મટીરિયલને મોકલશે, રોલિંગ ઓફ ફૂડ. બરાબર, પછી એને નીચે પુશ કરવાનું જે કામ છે, પુશિંગ ડાઉન ઓફ ફૂડ મટીરિયલ. અને હજી એક ટેસ્ટ. બરાબર, ટેસ્ટ ઓફ ફૂડ. તો આ 3 કામ જે છે એ ટંગ કરે છે. કયા કયા કામ કરે છે તો કે ભાઈ સૌથી પહેલાં રોલિંગ ઓફ ફૂડ, જીભ થ્રુ, ટંગ થ્રુ જે બી ફૂડ મટીરિયલ છે એને આખા મોંની અંદર, માઉથની અંદર રોલ કરાવે છે. પુશિંગ ડાઉન ઓફ ફૂડ, કે જે બી ફૂડ છે આફ્ટર ક્રશિંગ. બરાબર, તો અહીંયા હજી એક લખી નાખું કે ભાઈ અહીંયા ટીથનું કામ આવે છે, વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, કે ભાઈ ચ્યુઇંગ એન્ડ ગ્રાઇન્ડિંગ ઓફ ફૂડ મટીરિયલ. બરાબર, તો આ 3 પોઈન્ટ તમને એક સાથે સમજાવું. માઉથ શું કરે છે, સૌથી પહેલાં ઇન્ટેક કર્યું, બરાબર, ફૂડ મટીરિયલનું. પછી ટીથ શું કરે તો કે ભાઈ એને ચાવી નાખે છે, ચ્યુઇંગ એન્ડ ગ્રાઇન્ડિંગ ઓફ ફૂડ. કારણ કે આપણે જે ફૂડ મટીરિયલ લઈએ છીએ કોમ્પ્લેક્સ ફોર્મમાં હોય, રોટલીના ફોર્મમાં હોય, રાઈસના ફોર્મમાં હોય. બરાબર છે, તો એને નાના પાર્ટિકલની અંદર કન્વર્ટ કરવું જરૂરી છે. ત્યારે જ તે આપણે એની અંદરથી ગ્લુકોઝ છે કે પ્રોટીન છે કે પછી ફેટ મોલિક્યુલ છે એ બધા અલગ અલગ સારી રીતે સેપરેટ કરી શકીએ. તો ગ્રાઇન્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ. સો ટીથ શું કરે છે તો કે ભાઈ એને ચાવે છે, ચ્યુઇંગ કરે છે અને ગ્રાઇન્ડિંગ ઓફ ફૂડ મટીરિયલ કરે છે. હવે ટંગ શું કરે છે તો કે ભાઈ ટંગની અંદર રોલિંગ ઓફ ફૂડ થાય છે, ફૂડને આજુબાજુ રોલ કરાવે છે અને જે બી ગ્રાઇન્ડેડ ફૂડ છે થ્રુ ટીથ, જે ટીથ થ્રુ જે ગ્રાઇન્ડ થઈ ગયું એને પુશ કરવાનું કામ નીચે ઇસોફેગસમાં પુશ કરવાનું કામ કોણ કરે છે તો કે ભાઈ ટંગ કરે છે. અને ટેસ્ટ આપણને ખબર છે કે ભાઈ ટંગ થ્રુ થાય છે. હવે અહીંયા જ્યારે મોઢાની અંદર અથવા માઉથની અંદર જ્યારે ફૂડ મટીરિયલ હતું તો ત્યારે આપણે એમ કહીએ કે ત્યારે સલાઈવાનો રોલ શું છે. બરાબર, કે ફૂડ મટીરિયલ આપણે જ્યારે પહેલું કોળિયો લીધો, પહેલો ફૂડ પાર્ટિકલ જ્યારે મટીરિયલ આપણે મોંમાં મૂક્યું ત્યારથી જ આપણી ડાયજેસ્ટિવ પ્રોસેસ શરૂ થઈ જાય છે, મેં એવું કીધું. બરાબર, હવે શું કામ શરૂ થાય છે હું તમને હવે કહું. કારણ કે આપણા માઉથની અંદર સલાઇવરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય, સલાઇવરી ગ્લેન્ડ. બરાબર છે, હવે આ જે સલાઇવરી ગ્લેન્ડ છે એ સિક્રીશન કરે છે. બરાબર, ઇટ સિક્રીટ્સ સલાઇવરી અમાઇલેઝ. તો ભાઈ આ શું કરે છે, સલાઇવરી અમાઇલેઝ તો સલાઇવરી ગ્લેન્ડ છે એને સિક્રેટ કરી નાખ્યું, પણ એનો રોલ શું તો એ શું કરે કે જે બી ફૂડ પાર્ટિકલ આપણે લીધું છે, બરાબર, ફૂડ પાર્ટિકલની અંદર જે બી સ્ટાર્ચ હશે, સ્ટાર્ચને બ્રેકડાઉન કરવાનું કામ શુગરમાં
કોણ કરે છે? સલાઇવરી અમાઇલેઝ. ઘણીવાર આપણને એવો ક્વેશ્ચન આવે 10th ની અંદર, એ ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયેલો છે કે તમે લાંબા સમય સુધી જો રોટલીને, બરાબર, ચપાતીને ચાવ્યા કરો કન્ટિન્યુઅસલી, તો તમને એ જે ચપાતી છે એનો ટેસ્ટ જે છે એ મીઠો લાગે, બરાબર, ઇટ ટેસ્ટ સ્વીટ, બરાબર. વાય? એવો ક્વેશ્ચન આવે તો શું કહેવાનું કે ભાઈ જ્યારે કોઈ બી ફૂડ પાર્ટિકલ માઉથની અંદર હોય ત્યારે સલાઇવરી ગ્લેન્ડ છે એ સલાઇવરી અમાઇલેઝ નામનું એક એન્ઝાઇમ છે એ સિક્રિટ કરે છે. એનો રોલ શું છે તો કે ભાઈ જે બી સ્ટાર્ચ મોલિક્યુલ ફૂડની પાર્ટિકલની અંદર હોય એ સ્ટાર્ચને શુગરની અંદર કન્વર્ટ કરવાનું કામ સલાઇવરી અમાઇલેઝ કરે છે, બરાબર. દેટ ઇઝ વાય જ્યારે શુગર બનશે, સલાઇવરી અમાઇલેઝ જ્યારે કોઈ બી ફૂડ પાર્ટિકલ ઉપર એક્ટ કરશે એટલે શુગર બનવાનું શરૂ થઈ ગયું. અને જો શુગર મોઢામાં બને, શુગર માઉથમાં બને તો એનો ટેસ્ટ આપણને સ્વીટ આવે, બરાબર છે. તો એવો ક્વેશ્ચન આવે કે વાય કન્ટિન્યુઅસલી આપણે જો કોઈ બી ચપાતી છે અથવા રોટલી છે એને કન્ટિન્યુઅસલી ખાતા રાખીએ, ચાવ્યા કરીએ, તો આપણને એનો ટેસ્ટ સ્વીટ શું કામ લાગે? સો રીઝન બિહાઇન્ડ દેટ ઇઝ કે સલાઇવરી ગ્લેન્ડની અંદર સલાઇવરી અમાઇલેઝ નામનો એક એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય, બરાબર. એ શું કરે તો કે ભાઈ સ્ટાર્ચને શુગરની અંદર કન્વર્ટ કરે. ઓકે, આ ખ્યાલ આવી ગયો સલાઇવરી અમાઇલેઝ. હવે અહીંયા વાત આવે છે, અહીંયા સુધી પહોંચી ગયા, બરાબર. હવે આવે છે ઇસોફેગસ. ઇસોફેગસ ભાઈ આપણને ખબર છે કે માઉથ અથવા ટંગનું જ કામ જે છે એ પુશ કરવાનું છે, પુશિંગ ડાઉન ઓફ ફૂડ મટીરિયલ ટુ સ્ટમક, બરાબર. તો એ સ્ટમક સુધી જે ફૂડ મટીરિયલ પહોંચાડવાનું કામ છે એ કોણ કરે છે? ઇસોફેગસ. ઇસોફેગસ હું અહીંયા એક ડાયાગ્રામ ડ્રો કરું, બરાબર. હવે જો આ માઉથ થઈ ગયું, બરાબર. માઉથથી આપણે શું કર્યું? ઇન્ટેક ઓફ ફૂડ, બરાબર છે. પછી અહીંયા ટંગ હશે એ શું કરશે? રોલ કરશે, પુશિંગ ડાઉન ઓફ ફૂડ મટીરિયલ. અને આ જે પાર્ટ છે એ છે ઇસોફેગસ, બરાબર. કે ભાઈ માઉથ અને ટંગથી લઈને જે સ્ટમક જે છે એને કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે? ઇસોફેગસ. તો ઇસોફેગસની અંદર કેવું થાય છે કે જ્યારે કોઈ બી કોળીઓ, બરાબર, જ્યારે કોઈ બી ફૂડ મટીરિયલ ટંગ થ્રુ પુશ થાય, બરાબર, ઇસોફેગસની અંદર પુશ થાય તો ત્યાં એક પેરિસ્ટેલિક મુવમેન્ટ જોવા મળે. કેવું થાય કે કન્ટિન્યુઅસલી સેમ પીરિયડ ઓફ ટાઈમે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન, એવી રીતના ધીમે ધીમે ફૂડ મટીરિયલ કેમ ઉતરતું હોય, બરાબર છે, એવી રીતના ધીમે ધીમે એક પેરિસ્ટેલિક મુવમેન્ટ થાય, બરાબર. અને એ ફૂડ મટીરિયલ છે ઇસોફેગસથી સ્ટમકમાં આવે. તો ઇસોફેગસ વોટ ઇટ ડઝ કે ભાઈ થ્રુ પેરિસ્ટેલિક movement it pushes food material to stomach. ખ્યાલ આવ્યો કે ભાઈ પેરિસ્ટેલિક મુવમેન્ટથી એ જે ફૂડ મટીરિયલ છે એને સ્ટમક સુધી પહોંચાડવાનું કામ ઇસોફેગસ કરે છે. પેરિસ્ટેલિક મુવમેન્ટ એટલે આપણે એવું લખવાનું કે કન્ટિન્યુઅસ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન, કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ઓફ ઇસોફેગસ મસલ, બરાબર. ઇસોફેગસ મસલની અંદર આવી રીતના કન્ટિન્યુઅસલી મસલ્સની અંદર કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન આવતું હોય તો એને પેરિસ્ટેલિક મુવમેન્ટ કહેવાય, બરાબર છે. તો આ એકવાર નોટ ડાઉન કરી નાખો, 5 સેકન્ડ માટે વિડીયો પોઝ કરીને આખું નોટ ડાઉન કરી નાખો. માઉથ શું કરે છે કે ફૂડ મટીરિયલ લે છે, ટંગ શું કરે છે કે રોલિંગ કરે છે ફૂડ મટીરિયલનું, પછી પુશિંગ ડાઉન ઓફ ફૂડ મટીરિયલ ટુ ઇસોફેગસ. પછી ટેસ્ટ ઓફ ફૂડ, વી નો દેટ. ભાઈ ટીથ શું કરે છે તો કે ભાઈ એને ચાવવાનું કામ, ચેવિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ ઓફ ફૂડ મટીરિયલ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, બરાબર. જ્યારે મોઢાની અંદર, માઉથની અંદર જ્યારે સલાઇવરી ગ્લેન્ડ પ્રેઝન્ટ છે તો એ સિક્રિટ કરે છે સલાઇવરી અમાઇલેઝ. તો એ જે ફૂડ મટીરિયલ છે જો એની અંદર સ્ટાર્ચ પ્રેઝન્ટ હશે, બરાબર, તો સલાઇવરી અમાઇલેઝ શું કરશે કે એ સ્ટાર્ચને કન્વર્ટ કરી નાખશે શુગરમાં,
ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે એ જે શુગર બની ગયું, એ પ્રોસેસ પૂરી થઈ ગઈ પછી જે ઇસોફેગસ થ્રુ જે આપણું ફૂડ મટીરિયલ છે એ જશે સ્ટમકમાં. બરાબર, તો કઈ રીતે જાય છે? તો કે ભાઈ થ્રુ પેરિસ્ટેલિક મૂવમેન્ટ. શું છે પેરિસ્ટેલિક મૂવમેન્ટ? તો કે ભાઈ કન્ટિન્યુઅસલી કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થાય કોઈ બી ઇસોફેગસ મસલનું, તો એને આપણે પેરિસ્ટેલિક મૂવમેન્ટ કહીએ. બરાબર, અને એ જે ફૂડ મટીરિયલ છે એને સ્ટમક સુધી પહોંચાડે છે. એટલું લખાઈ ગયું? પોઝ કરીને લખી નાખો, હું રબ કરું છું. છઠ્ઠો પોઈન્ટ આવશે હવે. ઓકે, હવે જે ફૂડ છે એ આપણે જ્યાં મોઢાથી લીધું હતું, માઉથથી જે ઇન્ટેક કર્યું હતું ફૂડ મટીરિયલનું, એ હવે પહોંચી ગયું છે સ્ટમકમાં. બરાબર છે. તો 6th પોઈન્ટ હવે સ્ટમક. સ્ટમકમાં પહોંચી ગયું ફૂડ. હવે સ્ટમકની અંદર એક એમ તો સ્ટમકની અંદર ડાયજેસ્ટિવ જ્યુસ, અથવા એમ કહીએ કે ભાઈ સ્ટમકની અંદર એક 3 પ્રકારના 3 types ઓફ સિક્રિશન્સ આર ધેર. સિક્રિશન. બરાબર, 3 type ઓફ સિક્રિશન. કયા 3 ટાઈપના સિક્રિશન છે? સોરી. તો કે ભાઈ પહેલું જે છે એ છે મ્યુકસ. બરાબર છે. બીજું કયું છે? તો કે ભાઈ HCl, એસિડ છે. બરાબર, અને ત્રીજું કયું છે? તો કે ભાઈ એ છે પેપ્સિન. આ 3 સિક્રિશન જે છે એ થતા હોય સ્ટમકની અંદર. બરાબર છે. તો આપણે ત્રણેયના જે ઓબ્જેક્ટિવ છે, ત્રણેયનો જે રોલ છે, ફંક્શન છે એ જાણી લઈએ. તો એસિડની આપણને ખબર છે, ઘણીવાર કેવું થતું હોય કે ઘણા લોકોએ કંઈક વધારે ખાઈ લીધું હોય તો એ લોકોને એસિડિટી થઈ જાય, કારણ કે ત્યારે સિક્રિશન ઓફ એસિડ જે છે, HClનું સિક્રિશન છે એ ઘણું બધું થયેલું હોય. બરાબર છે. એની માટે પ્રોટેક્ટિવ મિકેનિઝમ બી છે મ્યુકસ અહીંયા, અને પેપ્સિનનો બી રોલ હું તમને અહીંયા કહીશ. બરાબર. સ્ટમક જે છે એની ઇનર લાઇનિંગ હોય, સ્ટમકની અંદર જે અંદરની જે આખી લાઇનિંગ છે, સ્કિન છે અંદરની, એ બહુ ડેલિકેટ હોય. બરાબર છે. એ જલ્દીથી ખરાબ થઈ જાય એવી હોય, અને આપણે અહીંયા એસિડ એની અંદર નાખતા હોઈએ તો એની માટે પ્રોટેક્શન રાખવું જરૂરી છે. તો મ્યુકસ શું છે? તો કે મ્યુકસ એક સેમી સોલિડ કાઇન્ડ ઓફ, શું કહેવાય, ચીપચીપો પદાર્થ છે કે જ્યારે એસિડ સિક્રેટ થવાનું હોય એ પહેલાં સ્ટમકની ઇનર લાઇનિંગ ઉપર આખું એક લેયર બનાવી દે કે જેના કારણે સ્ટમકને એસિડથી કાંઈ નુકસાન થાય નહીં. બરાબર. ઇટ પ્રોટેક્ટ્સ ઇનર લાઇનિંગ ઓફ સ્ટમક ફ્રોમ એસિડિક મીડિયમ. તો સૌથી પહેલાં મ્યુકસનું કામ શું છે? તો કે મ્યુકસ પ્રોટેક્ટ્સ ઇનર લાઇનિંગ ઓફ સ્ટમક. બરાબર, કે એ ખરાબ ન થઈ જાય, એ બળી ન જાય, એના માટે જે મ્યુકસ છે એ આખી લેયર જે છે એની પાછળ ગોઠવાઈ જાય, અને એના કારણે જે એસિડ સિક્રેશન થશે એનો ઇફેક્ટ વધારે આવશે નહીં સ્ટમક ઉપર. બરાબર. HCl છે એ ફૂડને એસિડિક મીડિયમ પ્રોવાઈડ કરે. બરાબર છે. અને પેપ્સિન છે એ શું કરશે? તો કે ભાઈ એ પ્રોટીન મોલિક્યુલ છે, પ્રોટીન મોલિક્યુલને કન્વર્ટ કરવાનું શરૂ કરી દેશે. કેમાં? તો કે ભાઈ એમિનો એસિડમાં. તો ભાઈ સ્ટમકમાં પહોંચી ગયું ફૂડ, પછી શું થયું કે ભાઈ સ્ટમકમાં જેવું પહોંચવાનું હતું ફૂડ, તો આ 3 વસ્તુ રિલીઝ થઈ ગઈ. મ્યુકસે ઇનર લાઇનિંગ આખી ગોઠવી નાખી કે હાલો ભાઈ હવે એસિડ આવવા દો. બરાબર, મેં ઇનર લાઇનિંગ ગોઠવી નાખી છે એટલે હવે કાંઈ નુકસાન સ્ટમકને થશે નહીં. બરાબર. મ્યુકસ આવી ગયું, ઇટ પ્રોટેક્ટ્સ ધ ઇનર લાઇનિંગ ઓફ સ્ટમક. પછી HCl આવી ગયું, તો HCl જ્યારે સિક્રેટ થશે તો એનું કામ શું છે? તો કે ભાઈ ફૂડ મટીરિયલ જે છે, બરાબર છે, એ ફૂડ મટીરિયલને એસિડિક મીડિયમની અંદર કન્વર્ટ કરવા માટે આપણે એડ કર્યું છે HCl. બરાબર છે. અને પેપ્સિન શું છે? તો કે જે બી ફૂડ મટીરિયલ આપણે લીધું છે એની અંદર જો પ્રોટીન પ્રેઝન્ટ હોય તો એ પ્રોટીન મોલિક્યુલને એમિનો એસિડની અંદર કન્વર્ટ કરવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ પેપ્સિન કરે છે. બરાબર છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, સ્ટમકમાંથી આવે છે મટીરિયલ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. બરાબર.
સ્ટમકમાંથી ફૂડ મટીરિયલ ક્યાં આવ્યું? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં શું થાય છે તો કે ભાઈ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ઘણા બધા જે ડાયજેસ્ટિવ પ્રોસેસ જે છે એ મોસ્ટ ઓફ પ્રોસેસ ઘણા સમય સુધી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં હોય ને એબ્ઝોર્પ્શન બી થાય અને મોસ્ટ ઓફ જે ડાયજેશનનો જે પ્રોસેસ છે એ બી ત્યાં થાય. કઈ રીતે થાય તો કે ભાઈ જે ઇન્ટેસ્ટાઇન એન્ઝાઇમ છે એની અંદર અહીંયા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં કોઈ બી શુગર અથવા સ્ટાર્ચ મોલિક્યુલ હશે તો એનું કન્વર્ઝન ગ્લુકોઝમાં થશે, બરાબર છે. પ્રોટીન જે છે એ થોડું ઘણું રહી ગયું હોય, આપણે ઇન્ટેસ્ટાઇનમાં તો ટ્રાય કરી કે ભાઈ ઇન્ટેસ્ટાઇનમાં પ્રોટીનનું અમીનો એસિડની અંદર કન્વર્ઝન થઈ જાય, બરાબર છે. પણ ઘણા બધા પ્રોટીન રહી ગયા હોય અને એમિનો એસિડ હોય, બરાબર છે, એનું કન્વર્ઝન થશે પેપ્ટોન્સમાં, બરાબર છે. અને ફેટ મોલિક્યુલ જે હોય, બરાબર, ફેટ મોલિક્યુલ હોય એનું ગ્લોબ્યુલ્સમાં કે નાના નાના ફેટ મોલિક્યુલની અંદર કન્વર્ટ થઈ જાય. મોટા મોટા જે ફેટ મોલિક્યુલ હોય એ નાના નાના જે સ્મોલ ફેટ મોલિક્યુલ હોય એની અંદર કન્વર્ટ થઈ જાય અને એને કહેવાય ગ્લોબ્યુલ્સ, બરાબર છે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં શુગર અને સ્ટાર્ચ મોલિક્યુલ કન્વર્ટ થઈ જાય ગ્લુકોઝમાં, પ્રોટીન અને એમિનો એસિડ થઈ જાય પેપ્ટોન્સમાં, બરાબર છે. અને ફેટ મોલિક્યુલ છે એ કન્વર્ટ થઈ જાય ગ્લોબ્યુલ્સમાં, બરાબર. અથવા એને ફેટી એસિડ બી કહી શકો તમે, એમાં કોઈ ઇશ્યુ નથી. ફેટી એસિડ્સ, બરાબર, ફેટમાંથી ફેટી એસિડ્સમાં કન્વર્ટ થાય છે. હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ઘણા બધા ફિંગર લાઇક પ્રોજેક્શન્સ જોવા મળે, બરાબર છે, કે ભાઈ સ્ટમકમાંથી ફૂડ ઇન્ટેસ્ટાઇનમાં આવી ગયું, ઇન્ટેસ્ટાઇનમાં આ બધી ડાયજેશન પ્રોસેસ ચાલુ છે, પેપ્ટોન્સ અથવા એમિનો એસિડ, ઓકે, એમિનો એસિડની અંદર કન્વર્ટ થાય. પેપ્ટોન્સ કાઢી જ નાખો, તમારે આવતું જ નથી, ઓકે, એમિનો એસિડની અંદર કન્વર્ટ થાય. હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર સ્મોલ ફિંગર લાઇક પ્રોજેક્શન તમને જોવા મળે. સપોઝ આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વોલ છે તો અંદર અહીંયા આવી રીતના ફિંગર લાઇક પ્રોજેક્શન તમને ઘણા બધા જોવા મળે, બરાબર છે, ઉપર નીચે બંને બાજુ. કે ફૂડ અહીંયાથી જ્યારે જતું હોય આવી રીતના ફૂડ આવે છે તો અહીંયા આવી રીતના ફિંગર લાઇક પ્રોજેક્શન ઘણા બધા હોય. અને આ જે ફિંગર લાઇક પ્રોજેક્શન છે એનું નામ છે વિલી, VILLI, વિલી, બરાબર છે. તો આ શું કરે છે, આનો રોલ શું છે તો કે ભાઈ જે વિલી છે, બરાબર, એ એબ્ઝોર્પ્શન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ, એબ્ઝોર્પ્શન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ, કે જે બી ફૂડ ડાયજેસ્ટ થઈ ગયું છે, કે જેનું કન્વર્ઝન શુગરમાંથી ગ્લુકોઝમાં થઈ ગયું, પ્રોટીનમાંથી એમિનો એસિડમાં થઈ ગયું, ફેટમાંથી ગ્લોબ્યુલ્સ અથવા ફેટી એસિડમાં થઈ ગયું, એને એબ્ઝોર્બ કરવાનું કામ વિલી કરશે, બરાબર. આવી રીતના ફિંગર લાઇક પ્રોજેક્શન હોય, આવી રીતના ફિંગર લાઇક, બરાબર, એ શું કરે કે જે બી ફૂડ મટીરિયલ અહીંથી પાસ થાય છે એને અહીંથી એબ્ઝોર્બ કરી નાખે અને એ એબ્ઝોર્બ્ડ ફૂડ છે એને ડાયરેક્ટ બ્લડની અંદર મોકલી દે, બરાબર, ફોર એનર્જી પર્પઝ, ઓકે. તો આ એક વસ્તુ લખી નાખો ફટાફટ, 2 મિનિટ પોઝ કરીને. લખાઈ ગયું? ઓકે. નાઉ હવે હજી ફૂડ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે આપણું હોય એ અબાઉટ 7 મીટર લોંગ હોય, બરાબર, 7 મીટર લાંબુ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એ આપણું હોય, બરાબર છે. એટલે એની અંદર ફૂડ જે છે એ ઘણો લાંબો સમય કાઢે છે, બરાબર. તો એની અંદર ડાયજેશન પ્રોસેસ થાય છે લાંબા સમય સુધી, પછી એની જે એબ્ઝોર્પ્શન પ્રોસેસ છે એ થાય છે, ઘણા બધા સિક્રિશન છે સિક્રિશન્સ છે ઘણા બધા, એ બધા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવતા હોય, બરાબર છે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર બીજા કયા સિક્રિશન આવે છે તો કે ભાઈ લીવર છે એ બાઇલ જ્યુસ સિક્રેટ કરે, બરાબર. અને એ જે લાર્જ ફેટ મોલિક્યુલ હોય એને ઇમલ્શન અથવા સ્મોલ ગ્લોબ્યુલ્સની અંદર કન્વર્ટ કરે. કે 8મો પોઈન્ટ છે મે બી, ભાઈ જે બી હોય તમે ઓર્ડરમાં લખી નાખજો. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવી રીતના 3 પાર્ટ પાડીશું, બરાબર. કે સૌથી પહેલાં લીવર છે,
તો લીવરનું કામ શું છે તો કે બાઇલ જ્યુસ સિક્રેટ કરવાનું, બાઇલ જ્યુસ સિક્રેટ કરવાનું. અને એ બાઇલ જ્યુસ શું કરે તો કે ભાઈ જે બી ફેટ મોલિક્યુલ હતા ફૂડની અંદર એને સ્મોલ ગ્લોબ્યુલ્સની અંદર કન્વર્ટ કરવાનું કામ અથવા સ્મોલ ફેટની અંદર ગ્લોબ્યુલ્સ જ રાખો, સ્મોલ ગ્લોબ્યુલ્સની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે. અને એને કહેવાય ઇમલ્શન, ઇમલ્સિફાયર કહો કે ઇમલ્શન કહો, બરાબર. ઇમલ્સિફાયર તો એક ઇક્વિપમેન્ટ થઈ જાય એટલે ઇમલ્શન બનાવે. લીવરનું કામ ક્યાં સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર લીવર જે છે એ જ્યારે સિક્રીટ કરે, શું સિક્રીટ કરે તો કે ભાઈ બાઇલ જ્યુસ સિક્રીટ કરે. એનું કામ શું છે તો કે ભાઈ જે બી ફેટ મોલિક્યુલ છે એને સ્મોલ ગ્લોબ્યુલ્સની અંદર ઇમલ્શન તૈયાર કરવાનું કામ એ છે, બરાબર છે. પછી શું આવે તો કે ભાઈ પછી જે છે એ પેનક્રિયાઝ આવે, બરાબર છે. પેનક્રિયાઝનું જે મેઇન કામ છે એ છે સિક્રીશન ઓફ પેનક્રિયાટિક જ્યુસ, બરાબર છે. સિક્રીશન ઓફ પેનક્રિયાટિક જ્યુસ. હું અહીંયા એમ લખું કે ભાઈ પેનક્રિયાઝનું કામ શું છે. હવે પેનક્રિયાઝ બી આવે છે, બરાબર. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પેનક્રિયાઝ હોય એ પેનક્રિયાટિક જ્યુસ સિક્રેટ કરે. તો એ કયા કયા જ્યુસ છે તો કે ભાઈ બે જ્યુસ એ સિક્રેટ કરે છે. એક છે ટ્રિપ્સિન, બરાબર, અને બીજું છે શું નામ હતું ટ્રિપ્સિન અને લાઇપેઝ. ટ્રિપ્સિન અને લાઇપેઝ. જે ટ્રિપ્સિન છે એ શું કરે છે તો કે ભાઈ પ્રોટીન મોલિક્યુલ જે બધા હતા, બરાબર, એને એમિનો એસિડમાં બધાનું કામ કરી નાખ્યું. એમિનો એસિડમાં આપણે શું કહેવાય એને કન્વર્ટ કરી નાખ્યું અને એને એમિનો એસિડની અંદર કન્વર્ટ કરી નાખ્યું, એમિનો એસિડ, બરાબર. અને એનું જે છેલ્લું ફોર્મ છે પેપ્ટોન્સ, એની અંદર કન્વર્ટ કરવાનું કામ કોણ કરે છે તો કે ભાઈ ટ્રિપ્સિન કરે છે. જે લાઇપેઝ છે એ જે આપણે ફેટ મોલિક્યુલ હતા, બરાબર, એને લિપિડ્સની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે. કેની અંદર? લિપિડ્સની અંદર, બરાબર છે. તો અહીંયા આપણે જુઓ આપણે સ્ટમકમાં પહોંચાડ્યું, સ્ટમકમાં 3 વસ્તુ સિક્રેટ થઈ હતી. કઈ કઈ તો કે ભાઈ મ્યુકસ, HCl અને પેપ્સિન. પેપ્સિન સિક્રેટ થયું હતું. હવે એ જે કામ કોણ કરે છે તો કે ભાઈ મ્યુકસનું કામ ઇનર લાઇનિંગ ઓફ સ્ટમક છે એને પ્રોટેક્ટ કરવાનું છે, બરાબર. HCl છે તો એ મીડિયમને એસિડિક બનાવે છે અને પેપ્સિન જે છે એ પ્રોટીનને એમિનો એસિડની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે. પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવે છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ઘણી બધી ડાયજેસ્ટિવ પ્રોસેસ શરૂ થતી હોય, બરાબર છે. એની અંદર લીવર જે છે એ બાઇલ જ્યુસ સિક્રેટ કરે છે અને એ જે બાઇલ જ્યુસ છે એ ફેટ મોલિક્યુલ છે એને સ્મોલ ગ્લોબ્યુલ્સની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે અને એને ઇમલ્શન કહેવાય. જ્યારે પેનક્રિયાઝ છે, પેનક્રિયાઝ જે છે એ પેનક્રિયાટિક જ્યુસ સિક્રેટ કરે, બરાબર. પેનક્રિયાટિક જ્યુસ સિક્રેટ કરે. પેનક્રિયાટિક જ્યુસની અંદર 2 એન્ઝાઇમ પ્રેઝન્ટ છે, બરાબર. કયા કયા એન્ઝાઇમ પ્રેઝન્ટ છે તો કે ભાઈ ટ્રિપ્સિન અને લાઇપેઝ, બરાબર છે. જો ટ્રિપ્સિન છે એ પ્રોટીન મોલિક્યુલ આપણે એમિનો એસિડ્સની અંદર જે કન્વર્ટ કર્યા હતા એને પેપ્ટોન્સની અંદર હજી એક એનું ડિવિઝન થઈ ગયું, હજી એને બ્રેકડાઉન કરી નાખ્યું, બરાબર. આ એક લોંગ ચેનલ છે કે જ્યાં ફૂલ મોટા કોમ્પ્લેક્સ મોલિક્યુલને ધીમે ધીમે બ્રેકડાઉન કરીને એક એવા પોઈન્ટ ઉપર લાવી દેવાનું એ ફૂડ મટીરિયલને કે જે વિલી થ્રુ, જે આપણે વિલી હમણાં ડ્રો કરી હતી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, એ વિલી થ્રુ એબ્ઝોર્બેબલ હોય, બરાબર, એબ્ઝોર્બ થઈ શકે એવા હોય. તો શું કરે છે પેનક્રિયાટિક જ્યુસ તો કે ભાઈ ટ્રિપ્સિન છે એણે પ્રોટીનને કન્વર્ટ કરી નાખ્યું પેપ્ટોન્સમાં, બરાબર છે. પછી લાઇપેઝ સિક્રેટ થાય છે પેનક્રિયાટિક જ્યુસમાંથી જ તે. તો એ જે લાઇપેઝ છે એ શું કરે છે કે જે ફેટ મોલિક્યુલ હતા એ બધા ફેટ મોલિક્યુલને લિપિડ્સની અંદર એનો જે સ્મોલેસ્ટ છે કમ્પાઉન્ડ, બરાબર, ફેટનું જે સૌથી નાનામાં નાનું જે કમ્પોનન્ટ હોય એને લિપિડ કહેવાય. તો એ લિપિડની અંદર કન્વર્ટ કરવાનું કામ કરી નાખ્યું, બરાબર છે. તો આ થઈ ગયું સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર કયા કયા જ્યુસ સિક્રેટ થાય છે અને એનું કામ શું છે. તમે એકવાર જોઈને લખી નાખો, બરાબર. અને આની પછી જે છેલ્લો ટોપિક છે એ છે લાર્જ ઇન્ટેસ્ટાઇન, બરાબર. લાર્જ ઇન્ટેસ્ટાઇન. લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર કોઈ ડાયજેશન પ્રોસેસ નથી થતી કે કોઈ સિક્રીશન નથી થતા જ્યુસના, બરાબર, કે પછી કોઈ શું કહેવાય બ્રેકડાઉન નથી થતું. લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં લાર્જ ઇન્ટેસ્ટાઇન આની અંદર 2-3 વસ્તુ થાય છે. કયું છે તો કે ભાઈ જે એક્સેસ ઓફ વોટર હતું, એક્સેસ ઓફ વોટર એ એબ્ઝોર્બ થશે,
બરાબર. જેટલું બી ફૂડ આપણે લીધું એની સાથે જે બી વોટર હતું, બરાબર, એ બધું વોટર લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં આવીને એબ્ઝોર્બ થશે. જેટલું જરૂર હશે એટલું રાખશે, પણ જે એક્સેસ ઓફ વોટર હશે એ ફૂડ પાર્ટિકલની હારવાર એને એબ્ઝોર્બ કરવાનું કામ કોણ કરશે? તો કે ભાઈ લાર્જ ઇન્ટેસ્ટાઇન કરશે. બરાબર. બીજું કામ શું છે? તો કે ભાઈ એ જે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે એ વેસ્ટ મટીરિયલ એને એક્સક્રીટ કરવાનું કામ થ્રુ એનસ. બરાબર છે કે જે બી હવે મટીરિયલ, જે ખરાબ મટીરિયલ પડ્યું છે, જે એબ્ઝોર્બ નથી થયું, કે જેનું ડાયજેશન પ્રોપર નથી થયું, બરાબર, કે હવે એની અંદરથી કોઈ મટીરિયલ એવું નથી કે જે એબ્ઝોર્બ કરીને આપણે લઈ શકીએ, તો એ મટીરિયલ એનસ થ્રુ હવે બહાર નીકળી જશે. બરાબર છે. તો રેસ્ટ ઓફ મટીરિયલ રિમૂવડ ફ્રોમ ધ બોડી થ્રુ એનસ. બરાબર. તો આખી ડાયજેસ્ટિવ પ્રોસેસ છે જેને બહુ સારી રીતે તમે ટેક્સ્ટબુકની અંદર વાંચજો. બરાબર છે. અને ડાયજેસ્ટિવ પ્રોસેસનું આખું તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું છે વિથ ડાયાગ્રામ. બરાબર. ઇન યોર બુક 2 times. આના ઉપરથી હું તમને ક્વેશ્ચન પૂછીશ, બરાબર, જે તમને આવડવા જોઈએ. અને તમને આ ડાયજેસ્ટિવ પ્રોસેસને રિલેટેડ, હ્યુમન્સની અંદર કોઈ બી ડાયજેસ્ટિવ પ્રોસેસને રિલેટેડ કાંઈ ડાઉટ રહી ગયો છે તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.